Hello friends, this is CA Ojas Mehta from Sarthak Tutorials. Friends, આપણે 11th કોમર્સ માં બેઝિક્સ અને ઇન્ટ્રોડક્શન ટુ અકાઉન્ટ્સ કર્યું હતું અને લાસ્ટ લેક્ચરમાં તમને જે પ્રમાણે ખબર છે એ પ્રમાણે આપણે ગુડ્સ પરચેસ અને સેલ્સ કર્યું હતું. આજે આપણે એનું મિયર જરાક રિવિઝન કરી લઈએ. फ्रेंड्स, સૌથી પહેલા ગુડ્સ એટલે શું? તો ગુડ્સ નો મતલબ શું થાય? The item or the thing in which a trader is trading is called goods. The item or a thing in which a trader is trading is called goods. સમજો ફ્રેન્ડ્સ, જેનો ક્લોથ નો બિઝનેસ છે, કાપડનો ધંધો છે જેનો, એના પેન્ટ ગુડ્સ થઈ જશે. જેનો ફર્નિચરનો બિઝનેસ છે એના માટે ટેબલ એન્ડ ચેર ગુડ્સ થઈ જશે. જેનો મોબાઈલનો બિઝનેસ છે એના માટે અલગ અલગ બધા મોબાઈલ્સ, ચાર્જર, ઇયરફોન એ બધા ગુડ્સ થઈ જશે. ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ ઓફ બિઝનેસ ગુડ્સ નક્કી થશે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો ગુડ્સ એટલે શું થયું? આઇટમ ઓર અ થિંગ ઇન વિચ અ ટ્રેડર ઇઝ ટ્રેડિંગ ઇઝ કોલ્ડ ગુડ્સ. ઓકે, હવે ટ્રેડિંગ એટલે શું થાય? ટ્રેડિંગ એટલે પરચેસ એન્ડ સેલ ઇઝ કોલ્ડ વોટ? ટ્રેડિંગ. જેમ મેં લીધું છે એ મારો પ્રોફિટ ચડાવીને વેચીશ એટલે એને શું કહેવાય? ટ્રેડિંગ કહેવાય. બરાબર છે? ઓકે, નેક્સ્ટ આવે છે ફ્રેન્ડ્સ પરચેસ. પરચેસ એટલે શું? પરચેસ મીન્સ વોટ? આઇટમ ઓર ગુડ્સ which has been bought either on cash or on credit is called what? Purchase. Item or thing which is bought either in cash or on credit is called what? Purchase. હું અત્યારે goods જે મારે વેચવાના છે એ પરચેસ કરું છું, કાં તો કેશમાં કાં તો ક્રેડિટમાં, તો એને શું કહેવાય? પરચેસ કહેવાય. અને સેલ્સ એટલે શું થાય ફ્રેન્ડ્સ? item or things are given to the customer either on cash or on credit is called what? Sales. એને શું કહેવાશે? Sales. સપોઝ મારો ફર્નિચરનો બિઝનેસ છે, હું અમદાવાદથી ચેર્સ લઉં છું, તો મેં ચેર્સ શું કરી કહેવાય? પરચેસ કરી કહેવાય. અને હું ભુજના કસ્ટમર્સને ચેર્સ સેલ કરું છું તો એ મારા માટે શું થઈ જાય? સેલ્સ થઈ જાય. બીકોઝ ફર્નિચર ઓવર હિયર ઇઝ ગુડ્સ ફોર મી બીકોઝ આઈ એમ ટ્રેડિંગ ઇન વોટ? ફર્નિચર. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે આજે આપણે સેલ્સ માંથી એક રિલેટેડ વર્ડ ડેટર્સ સમજશું અને પરચેસ માંથી રિલેટેડ વર્ડ ક્રેડિટર્સ સમજશું. ડેટર્સ એટલે શું? સમજો ફ્રેન્ડ્સ, હું જે પર્સનને ગુડ્સ ક્રેડિટમાં સોલ્ડ કરું છું, જેના પાસેથી મારે પૈસા લેવાના બાકી છે, that person are known as what? Debtors. Person to whom goods are sold on credit is called what? Debtors. અને આ ડેટર્સ જે છે એ કરન્ટ અસેટ છે. શું કામ કરન્ટ અસેટ? બીકોઝ એની વેલ્યુ હંમેશા ચેન્જ થતી રહેશે. મેં અત્યારે કોઈકને 10000 ના ગુડ્સ સોલ્ડ કર્યા, એને 10000, તો મારે એના પાસેથી કેટલા લેવાના? 10000 રૂપીસ. હવે એમાંથી મને 7000 આપી દે છે, તો હવે 10000 માંથી 7000 આવી ગયા, તો હવે મારા ડેટર્સ કેટલાના બાકી રહ્યા? 3000 ના. એટલે એની વેલ્યુ હંમેશા શું થતી રહેશે? ચેન્જ. As a result, debtors are which type of asset? Current asset, because due to transaction of the business, value of debtors keeps on changing. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, પછી પરચેસ માંથી વર્ડ આવે છે ક્રેડિટર. હવે ફ્રેન્ડ્સ સમજો, જેમ પરચેસ નો ઓપોઝિટ સેલ્સ થાય ને, એમ ડેટર્સ નો ઓપોઝિટ શું થશે? ક્રેડિટર્સ. એટલે શું? તો કે creditors means person from whom
ક્રેડિટર્સ મેં જેના કરેથી ગુડ્સ ક્રેડિટમાં પરચેસ કર્યા છે કે સર્વિસીસ લીધી છે પણ એને પૈસા આપવાના બાકી છે. Now that person to whom I am required to pay for that goods or services, then such person are called what? Creditors. એને શું કહેવાય? Creditors. અને creditors મારા માટે એક liability થઈ જાય because I am required to pay certain amount to certain person. બરાબર છે? તો creditors means what? It is person to whom amount is payable for goods purchased or services taken on credit. અને friends creditors છે ને current liability છે. જે રીતે debtors current asset છે એમ creditors શું છે? current liability. સપોઝ મેં કોઈ પર્સન A પાસેથી 25000 ના ગુડ્સ ક્રેડિટમાં પરચેસ કર્યા. હવે મેં 25000 માંથી એને 20000 નો ચેક થી પેમેન્ટ કરી નાખ્યું. તો પહેલા મારા ક્રેડિટર્સ 25000 ના હતા, એમાંથી 20 પે થઈ ગયા. તો હવે કેટલા બાકી રહે? 5000. તો એ 5000 મારી ક્રેડિટરની વેલ્યુ શું થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. As a result, these creditors are which type of liability? Current liability, because the value of it keeps on changing due to transaction of the business and the liability is to be paid within a period of 1 year. બરાબર છે friends? તો goods purchase sales, purchase માંથી creditors અને sales માંથી debtors. ઓકે friends, હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, economic transaction and non-economic transaction. Now આ વસ્તુ તમને કઈ પ્રેક્ટિકલ એસ્પેક્ટ માટે બહુ જ જરૂરી છે. સમજો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા ટ્રાન્ઝેક્શન કોઈ પણ બિઝનેસનો હોય તો એનામાં આપણને ડિસાઈડ કરવું પડે whether the transaction is what? Economic transaction or non-economic transaction. હવે economic transaction એટલે શું? Transactions which are related to the business and which has a financial value or economic value or which can be measured in terms of money and which are required to be recorded in books of accounts are called what? Economic transaction. જે ટ્રાન્ઝેક્શન બિઝનેસના રિલેટેડ છે અને જે ટ્રાન્ઝેક્શનને હું પૈસામાં મેઝર કરી શકું છું, it has some financial value which can be measured in terms of money, then such transactions are called what? Economic transaction. અને ફ્રેન્ડ્સ સમજો, only economic transactions are recorded in business books of accounts. business ના books of accounts માં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય? economic transaction. હવે economic transaction ના હું તમને એક્ઝામ્પલ દઉં તો સિમ્પલ એક્ઝામ્પલ, goods of rupees 5000 purchased from A. બિઝનેસ માટે મેં goods શું કર્યા? પરચેસ કર્યા. કોના પાસેથી? A પાસેથી. તો મેં goods લીધા which can be measured in terms of money. How much it is? 5000. and amount is payable to whom? A. એટલે આ કયો ટ્રાન્ઝેક્શન છે? ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ, goods of rupees 7000 sold in cash. goods of rupees 7000 sold in cash. Again it is which transaction? Economic. Why? Because it is related to business અને એને આપણે મનીના ટર્મ્સમાં શું કરી શકીએ છીએ? મેઝર કરી શકીએ છીએ. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે. Now what is non-economic transaction? Economic transaction na exact opposite. So that's it. Those transactions
which are not related to business and which cannot be measured in terms of money or which do not have economic or financial value, then such transactions are called what? Non-economic transaction. And these non-economic transactions are never recorded in books of accounts. I repeat my words. Non-economic transactions are never recorded in books of accounts. Only big transactions are recorded, economic transactions are recorded. बराबर है? Now, you would say, sir, what would be the example of non-economic transaction? Okay, then listen. Placed an order to A to send goods of rupees 20,000. Placed an order to A to send goods of rupees 20,000. मैं A कने order place કર્યો કે તમે મને 20,000 ના goods send કરી આપો. હું અત્યારે એને પૈસા નથી મોકલાવતો અને એ મને અત્યારે goods પણ નથી મોકલાવતો. So placing an order in business is what? A non-economic transaction. And so at present it will not be recorded in books of accounts. However, when A will send the goods or I pay the money to A, then such transaction will become what? Economic. And at that point of time, such transaction will be recorded in books of accounts. બરાબર છે friends? Okay. તો આપણે સ્ટડી કર્યું economic transaction and non-economic transaction. હવે એક નાનકડી એવી એક્સરસાઇઝ કરીએ ફ્રેન્ડ્સ કે પ્રેક્ટિકલ એસ્પેક્ટ કે તમને અત્યારે બોર્ડ ઉપર ટોટલ 8 ક્વેશ્ચન્સ દેખાય છે. આમાં આપણે ડિટરમાઇન કરવાનું છે which transactions are economic and which transactions are non-economic. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે. અને આપણને ખબર છે કે જો ટ્રાન્ઝેક્શન ઇકોનોમિક હશે તો એનું સબ ક્લાસિફિકેશન આપણે પહેલા ભણી ચૂક્યા છીએ કે ટ્રાન્ઝેક્શન વિલ બી આઈધર કેશ ઓર ક્રેડિટ. બરાબર છે? ઓકે ફ્રેન્ડ્સ, સમજો. Determine whether transaction is economic or non-economic transaction. First, goods of rupees 10,000 purchased in cash. मैं केमा goods purchase करया? Cash मा. Now see, goods are purchased. It is for the business. It can be measured in terms of money. Therefore, this transaction is which transaction? Correct. It's an economic transaction. Which transaction? Economic transaction. बराबर है friends? Okay. Moving to the next question. Goods of rupees 5,000 purchased from Atul. Now see, friends, this goods of rupees 5,000 purchased from Atul. तो આ કયો ટ્રાન્ઝેક્શન છે? goods purchase કર્યા એ બિઝનેસ માટે છે અને કેટલા રૂપિયાના પરચેસ કર્યા છે? 5,000 ના. તો it can be measured in terms of money. અને આ goods મેં કોના પાસેથી લીધા? અતુલ પાસેથી. Okay, so it is which type of transaction? Economic transaction. અને friends, બીજી એક વાત કહું તો આ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન તો છે જ, પણ કેશ ટ્રાન્ઝેક્શન છે કે ક્રેડિટ? તો આમાં પાર્ટીનું નામ આપેલું છે. પાર્ટીનું નામ આપેલું છે અને મેન્શન નથી કર્યું that it is for cash. At that point of time, this transaction will be which transaction? Credit transaction, because name of the party is given but the word cash or bank is not given. Friends, okay. Moving ahead, goods of rupees 15,000 sold in cash. Goods of rupees 15,000 sold in cash. આ કયો ટ્રાન્ઝેક્શન છે? goods sold કર્યા, બિઝનેસ ના રિલેટેડ છે
અને સેલ્સ થયું છે એટલે બટ ઓબિયસ છે આ કયો ટ્રાન્ઝેક્શન છે ઇકોનોમિક અને સોલ્ડ પાછું કેમાં થયું છે કેશમાં એટલે ગુડ સોલ્ડ કરવાથી મને તરત જ કેશ મળે છે એઝ અ રિઝલ્ટ ઇકોનોમિક તો છે જ પણ નેક્સ્ટ ઇવન ઈ શું કેટેગરાઇઝ થશે ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન બરાબર તો ફ્રેન્ડ્સ અહીંયા હું લખું છું ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન next fourth question goods of rupees 9000 sold to Ram on credit again goods sold છે રૂપિયામાં પણ મેજર થાય છે અને સોલ્ડ કરેલા છે બરાબર છે તો આ કયો ટ્રાન્ઝેક્શન થશે ઇકોનોમિક પણ હવે કેશ છે કે ક્રેડિટ તો ક્વેશ્ચનમાં સ્પેસિફિકલી મેન્શન છે એક તો નેમ ઓફ ધ પાર્ટી and it is on what credit as a result it is economic transaction and it is with transaction credit because name of the party is given and it is mentioned that it is on credit terms બરાબર છે ફ્રેન્ડ્સ ઓકે આગળ વધીએ આપણે purchased machine of rupees 20,000 from Amol Machineries purchased machine of rupees 20,000 from Amol Machineries બરાબર અગેન બિઝનેસ માટે મેં શું પરચેસ કર્યું છે મશીન અને મશીન મારા માટે અસેટ છે શું છે asset so it is a purchase of an asset in the business as it is related to business it can be measured in terms of money so it is which transaction economic transaction અને પછી આ કેશ છે કે ક્રેડિટ તો આ ટ્રાન્ઝેક્શનમાં ફરીથી તમને પાર્ટીનું નામ આપેલું છે કોણ છે અમોલ મશીનરી તમે પૂર્ણાગંધી મશીન લીધું અમોલ મશીનરીને
and transaction which cannot be measured in terms of money and which are not related to business are not required to record it in books of accounts, and as a result they are with transaction non-economic transaction. With transaction non-economic transaction. સમજાય છે ફ્રેન્ડ્સ? આ બધી જ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. ડેફિનેશન્સ જે છે એ હું જે બોલ્યો છું એ તમે લખી લેજો. તમારી ટેક્સ્ટ બુકમાં પણ તમને આ બધી વસ્તુ મળશે, પણ હું અહીંયા તમને એક્ઝામ્પલના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવું છું કે જેના કારણે અકાઉન્ટિંગ ટર્મ્સ જે તમારા માટે નવા છે, જે આખો સબ્જેક્ટ જ નવો છે, એ એકદમ ઈઝી રીતે આપણને સમજાય અને આપણે એના ઉપર એક્સપર્ટાઇઝ લઈ આવી શકીએ. બરાબર છે ફ્રેન્ડ્સ? Again, we will be coming with few more terms and few more topics in accounts. Thank you very much. This is CA Ojas Mehta from Sarthak Tutorials. Thank you.